चिंता संतानहंतारो पादां गुजरे स्वीयानां तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રીમદ ભાગવતમાં શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં 12મા શ્લોકથી અવગાહન કરવાનો આપણે એક પ્રયત્ન કરી રહ્યા છે। 12મા શ્લોક સુધીમાં પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં શું કથાનક છે એને આપણે જરા પુનઃ યાદ કરી લઈએ। તો પ્રથમ સ્કંદ એ ઠાકોરજીનો દક્ષિણ અર્થાત જમણો ચરણારવિંદ છે। એમાં આચાર્ય ચરણો ઠાકોરજીની અધિકાર લીલા સમજાવે છે। ઠાકોરજીની મુખ્ય તો 10 લીલાઓ છે, જે ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધીમાં વ્યાસ મહર્ષિજીએ દર્શાવી છે। પણ એ જે 10 લીલાઓ છે એના શ્રવણ માટે અધિકાર જોઈએ, શ્રવણનું સાધન જોઈએ। એટલે પ્રથમ સ્કંદ અને બીજો સ્કંદ ઠાકોરજીની આ 10 લીલાઓ છે એના શ્રવણ માટે ઉપયોગી છે। એટલે એ પણ ઠાકોરજીની જ લીલાઓ છે, પણ ગૌણ લીલાઓ છે। પ્રથમ સ્કંદ અધિકાર લીલા, એમાં શ્રીમદ ભાગવતના શ્રોતા અને શ્રીમદ ભાગવતના વક્તા એમના અધિકાર દર્શાવવામાં આવ્યા છે। હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર દેશ કાળ પ્રમાણે। એમાં જે શ્રોતાઓ છે એ શ્રોતાઓ ઋષિઓ છે, શૌનકાદી ઋષિઓ છે। એ ઋષિઓના કુલપતિ શૌનકજી છે, ઋગ્વેદના આચાર્ય છે। 88,000 ઋષિઓ છે અને વક્તા તરીકે સૂતજી છે, ઉગ્રશ્રવા સૂતજી છે। એટલે હીન અધિકાર પ્રકરણ છે પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણો આ રીતે મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં બતાવ્યા। હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર દેશકાળની વ્યવસ્થા પ્રમાણે।
અને અધિકારીઓ બતાવ્યા તો હિન અધિકારીઓમાં શૌનકાદી ઋષિઓ છે, શ્રોતા તરીકે અને વક્તા તરીકે સૂતજી છે. નૈમિષારણ્યના ક્ષેત્રમાં આ ઋષિઓ એકત્રિત થયા છે સ્વર્ગલોક એટલે લૌકિક આનંદની પ્રાપ્તિના ઉદ્દેશથી. અને યજ્ઞ ઇત્યાદિ તો કરે છે, એ એમનું કર્તવ્ય છે, નિત્યક્રમ છે. અને પછી ભગવાનના ગુણાનુવાદ કરે છે, કીર્તન પણ કરે છે. તો આ જે શરૂઆત છે પ્રથમ અધ્યાયની, પ્રથમ સ્કંદના, એ વ્યાસ મહર્ષિજી પ્રથમ 3 શ્લોક એ મંગલાચરણના શ્લોકો છે. મહાપ્રભુજી સમજાવે છે કે આમાં આ 3 શ્લોકમાં બાહ્ય સંબંધ કંઈ દેખાતો નથી, પણ આંતર સંબંધ છે. જેમ એક બીજ હોય, એ બીજમાંથી થયેલું વૃક્ષ હોય અને વૃક્ષમાંથી થયેલું ફળ હોય. બાહ્ય સંબંધ કોઈ નથી, પણ આંતર સંબંધ જરૂર છે. તો એવી રીતે અહીંયા વ્યાસ મહર્ષિજી જે 3 શ્લોકમાં મંગલાચરણ કરી રહ્યા છે, એમાં પણ આ સંબંધ છે. એટલે પહેલો જે શ્લોક છે એ શ્લોક બીજ છે. આચાર્ય ચરણો ગાયત્રી બીજ તરીકે આ શ્લોકને સમજાવે છે. એટલે શ્લોકમાં અંતે પણ સત્યમ પરમ ધીમહિ એ વ્યાસ મહર્ષિજી દર્શાવે છે. બીજો જે શ્લોક છે એ બીજમાંથી જેમ વૃક્ષ થાય એમ ગાયત્રી બીજમાંથી થયેલો વેદ વૃક્ષ એ આ બીજો શ્લોક છે. એમાં જે કપટ રહિત ધર્મ છે એનું વર્ણન વ્યાસ મહર્ષિજી કરે છે. અને નિર્મત્સર સત્પુરુષો છે એમના જે ધર્મો છે એનું વર્ણન અહીંયા કરેલું છે. અને ત્રીજો શ્લોક એ ફલાત્મક શ્રીમદ ભાગવત એનું ફલ છે એ દર્શાવતો મંગલાચરણનો ત્રીજો શ્લોક છે. આમ આ 3 શ્લોકની પરસ્પર સંગતિ શ્રી આચાર્ય ચરણો સુબોધિનીજી ગ્રંથમાં આપણને સમજાવે છે, જેનું અવગાહન આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું છે. અને મંગલાચરણમાં આ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે. એટલે આ સમગ્ર શ્રીમદ ભાગવત છે એ ભાગવતનો વિષય શું છે, એની કન્ટેન્ટ શું છે એ સમજાવતું મંગલાચરણ છે. અને આપણે આગળ પણ જોયું કે પરમ કૃપાળુ પરમાત્માનું જે સત્યમ શિવમ સુંદરમ સ્વરૂપ છે એમાં પ્રથમ શ્લોક સત્યમ, બીજો શ્લોક શિવમ અને ત્રીજો શ્લોક સુંદરમ એ પ્રભુના એ સ્વરૂપનું દર્શન કરાવે છે. તો આ 3 શ્લોકની આપણે થોડીક સમજ જોઈ લીધી. હવે ચોથા શ્લોકમાં વ્યાસજી શું કહે છે તે જોઈએ. તો બીજ, વૃક્ષરૂપ, મધ્યભાવ અને ફલરૂપ આટલું કહીને હવે જે શ્રવણ કરનારાઓ છે સૌનકાદી ઋષિઓ એને થોડાક સાવધાન કરીને નીચેના શ્લોકથી આરંભ કરે છે. ત્યાં કહ્યું ચોથા શ્લોકમાં કે વિષ્ણુના ક્ષેત્ર નૈમિષારણ્ય એમાં સૌનક વગેરે જે ઋષિઓ છે એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે. એના માટે
1000 વર્ષ ચાલે એવું સત્ર એ લોકો કરતા હતા, જ્યાં યજમાન અને ઋત્વિજ એક જ હોય એને સત્ર કહેવાય. એટલે અહીંયા યજ્ઞ થાય છે તો યજ્ઞ કરાવનારા પણ ઋષિઓ છે, યજમાન અને યજ્ઞ કરનારા ઋત્વિજો એ પણ ઋષિઓ છે, એટલે એને સત્ર કહેવાય. અને આચાર્ય ચરણો અહીંયા સમજાવે છે કે એ ઋષિઓ યજ્ઞ કરનારા છે, એટલે આ ઋષિઓનું જે સ્વરૂપ છે એ ઋષિઓનું સ્વરૂપ અહીંયા સમજાવે છે. એટલે આ જે ઋષિઓ છે એ પોતે યજ્ઞ કરતા હોય છે, એટલે યજ્ઞાત્મક પ્રભુનો એમનામાં આવિર્ભાવ થતો હોય છે. અને ત્યાં પછી સૂતજી પધારે છે અને સૂતજીનો સમાગમ થાય છે. તો આ રીતે આ જે ચોથો શ્લોક છે એ ચોથા શ્લોકમાં જે શ્રોતાઓ છે એ શ્રોતાઓ કયા ક્ષેત્રમાં છે અને શા માટે એકત્રિત થયા છે, ત્યાં વક્તા તરીકે કોણ આવે છે, એ આ સમજ ચોથા શ્લોકની અંદર આપણને બતાવી છે. ત્યાર પછી પાંચમા શ્લોકમાં જે વક્તા છે એ વક્તાનો સમાગમ કઈ રીતે થયો તેની વાત પાંચમા શ્લોકમાં કરે છે. એમાં કહે છે કે એક સમયે પ્રાતઃકાળ હતો, હોમેલા અગ્નિઓમાં જ હોમ કરીને મુનિઓ બેઠા છે, ત્યાં સૂતજી પધારે છે. અને મુનિઓ છે એટલે સૂતજીને તરત ઓળખી જાય છે અને સૂતને આદરથી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરે છે. એટલે પાંચમા શ્લોકમાં શ્રોતાઓને વક્તાનો જે સમાગમ થયો એનું વર્ણન પાંચમા શ્લોકમાં કરવામાં આવ્યું. હવે છઠ્ઠા શ્લોકની અંદર આપણે જોઈએ તો છઠ્ઠા શ્લોકમાં ઋષિઓ હવે સૂતજીને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરે છે. ભગવાન 6 ગુણોવાળા છે, એટલે અહીંયા ભગવાનના વિષયમાં 6 પ્રશ્નો કરવા જોઈએ. અને એટલા માટે છઠ્ઠા શ્લોકથી આરંભીને 3 શ્લોક સુધી જે વક્તા છે એ વક્તાનું અભિનંદન કરે છે. એટલે પ્રશ્નો તરત નથી પૂછતા, પણ વક્તાનું પહેલા અભિવાદન કરે છે, વક્તાને અભિનંદન આપે છે. એટલે છઠ્ઠા, સાતમા અને આઠમા આ 3 શ્લોકમાં શૌનકાદિ ઋષિઓએ સૂતજીનું જે અભિવાદન કર્યું છે, અભિનંદન કર્યું છે એનું વર્ણન છે. ત્યાં છઠ્ઠા શ્લોકમાં સૂતજીને અનઘ એટલે દોષ રહિત એવું સંબોધન કરે છે, કારણ કે સૂતજી જે પુરાણ ઇત્યાદિ વાંચે છે એનાથી વ્યાવૃત્તિ કરતા નથી, બસ ઉપકારની વૃત્તિથી જે આ પુરાણ આદિ વાંચતા હોય છે. તો એમને કહ્યું કે હે અનક, એ દોષ રહિત, તમે ઇતિહાસ સહિત પુરાણો, ઇતિહાસ એટલે મહાભારત, પુરાણો અને જે ધર્મશાસ્ત્રો છે તેનું વ્યાખ્યાન પણ કર્યું છે અને અધ્યયન પણ કર્યું છે. આ રીતે સૂતજીનું અભિવાદન કરવાની, અભિનંદનની શરૂઆત કરી. એટલે અહીંયા સૂતજી એમણે ધર્મશાસ્ત્રોનું અધ્યયન પહેલા તો કરેલું જ છે, તો જ એ વ્યાખ્યાન કરી શકે. એટલે અધ્યયન કર્યું, વ્યાખ્યાન પણ કર્યું, અને વ્યાખ્યાન પછી પાછું પણ એમને અધ્યયન કરેલું છે એવું અહીંયા છઠ્ઠા શ્લોકમાં ઋષિઓ કહેવા માંગે છે. ત્યાર પછી સાતમા શ્લોકની અંદર સૂત પોતે પરંપરાગત રીતે તો પુરાણ જાણતા હોય એ વસ્તુ હકીકત છે. એટલે સૂતની જે પરંપરા છે એમાં જે શાસ્ત્રો
સુતે જાણ્યા હોય તે તો બરોબર છે, પણ એવી શંકા થાય કે પુરાણ સિવાયના શાસ્ત્રો જે બ્રાહ્મણોએ જાણ્યા હોય એવા શાસ્ત્રો પણ સૂતજીએ જાણ્યા છે. એટલે એવી શંકા ઊભી થાય કે બ્રાહ્મણોને જે શાસ્ત્રોની સમજ છે એ શાસ્ત્રોનું અધ્યયન સૂતજીએ નથી કર્યું, તો એવી શંકા દૂર કરવા માટે આ 7મો શ્લોક વ્યાસ મહર્ષિજી બતાવે છે કે જે શાસ્ત્રો જ્ઞાનીઓમાં પણ શ્રેષ્ઠ એવા ભગવાન બાદરાયણ જાણતા અને પર અને અવર એને જાણનારા બીજા મુનિઓ પણ જે જાણતા એનું તમે અધ્યયન કરેલું છે એવું અહીંયા બતાવ્યું. એટલે સૂતજી પોતાની પરંપરાના શાસ્ત્રો તો જાણે છે, સાથે આ શાસ્ત્રો પણ વ્યાસ મહર્ષિજીની કૃપાથી અને જે મુનિઓ છે એ મુનિઓના અનુગ્રહથી એ જાણે છે. ત્યાર પછી 8મા શ્લોકમાં હવે કહે છે અભિનંદન કરતા, ત્યાં સૂતજીને સૌમ્ય કહે છે, શાંત કહે છે કે તમે આ બધા શાસ્ત્રો સર્વ તત્વ તમે જાણ્યું આ વ્યાસ મહર્ષિજીની કૃપા અને મુનિઓની કૃપા, એનાથી તમે સર્વ તત્વને જાણો છો. અને તમે સર્વ તત્વને જાણો છો તો શિષ્ય એ તો ગુરુને પ્રિય હોય, તો એવા પ્રિય શિષ્યને ગુરુ જ્યારે કે ત્યારે કંઈ છૂપું રાખતા નથી. છૂપું રાખવા જેવી વાત હોય તે પણ ગુરુ પોતાના શિષ્ય આગળ પ્રગટ કરી દેતા હોય છે. એટલે આ રીતે 3 શ્લોકમાં જે પ્રશ્ન પૂછવા છે, કૃષ્ણ સંબંધી 6 પ્રશ્ન પૂછવા છે, તેના માટે સૂતજીનું આ રીતે અભિનંદન કર્યું. અને હવે 9મા શ્લોકમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. અને એ શરૂઆત આચાર્ય ચરણો કહે છે કે એ પ્રશ્ન ફલ સંબંધી પ્રશ્ન છે. કારણ કે પ્રશ્ન એ છે કે શાસ્ત્રોમાં સરળપણાથી જે નિત્ય કલ્યાણ છે સર્વ પુરુષોનું, એનો જે નિશ્ચય કર્યો હોય તે તમે અમને કહો. એટલે અહીંયા આ ફલ બતાવે કે દરેક પુરુષનું નિયત કલ્યાણ, દરેક પુરુષનું અલગ અલગ કલ્યાણ હોઈ શકે. જેમ કે કોઈને પુત્ર નથી તો પુત્ર હોય એ એનું કલ્યાણ થાય. કોકને સ્વર્ગ જોઈએ છે તેના માટે સ્વર્ગ કલ્યાણ થયું, કોકને મોક્ષ જોઈએ છે તો એના માટે મોક્ષ કલ્યાણ થયું, અને કોકને ભક્તિ જોઈએ છે એના માટે ભક્તિ કલ્યાણ. તો જુદા જુદા પુરુષોના જુદા જુદા આ રીતે કલ્યાણ હોઈ શકે, પણ આ બધાનું એક જ કલ્યાણ હોય તે તમે અમને કહો. દાખલા તરીકે જેને સ્વર્ગ મળ્યું છે એને પછી પુત્રમાં કલ્યાણ દેખાવાનું નથી, અને જેને સ્વર્ગ મળ્યું છે અને જેને મોક્ષ મળ્યો છે એને સ્વર્ગમાં એનું કલ્યાણ દેખાવાનું નથી, અને જેને ભક્તિ મળી છે એને મોક્ષમાં એનું કલ્યાણ લાગવાનું નથી. એટલે અલગ અલગ પુરુષના અલગ અલગ કલ્યાણ કરતા સર્વ પુરુષનું એક જ જે કલ્યાણ હોય, જે નિયત કલ્યાણ છે તે તમે અમને કહો. આ પહેલો પ્રશ્ન 9મા શ્લોકમાં પૂછવામાં આવ્યો. હવે 10મા શ્લોકની અંદર આ યુગ જે છે એની વાત કરે છે. કારણ કે આ બધા જ પુરુષો માટે
નું નિયત કલ્યાણ પૂછ્યું તો બીજા પ્રશ્નની શરૂઆત હવે કરે છે કે આ યુગમાં જે લોકો જન્મ્યા છે એ મોટા ભાગે અલ્પ આયુષ્યવાળા છે, આળસુ છે, ઘણી મંદ બુદ્ધિવાળા છે અને મંદ ભાગ્યવાળા છે અને પીડાયેલા લોકો છે. અને તરત 11મા શ્લોકમાં એ પણ કહે છે કે આવી રીતે આજે કલયુગના પ્રભાવથી આ બધા પીડાયેલા લોકો છે તો એમને પાછું શ્રવણ કરવા જેવા શાસ્ત્રો પણ ઘણા છે અને એ શાસ્ત્રોમાં ઘણા બધા કર્મો કરવાના પણ કહેલા છે. એટલે આ બધા જ જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો તમારી બુદ્ધિથી સાર કાઢીને કહો કે જેથી પ્રાણી માત્રનું કલ્યાણ થાય. તો આ બીજો જે પ્રશ્ન છે એ બતાવ્યો. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે પહેલો પ્રશ્ન ફલ સંબંધી છે અને બીજો પ્રશ્ન એ ફલ કયા સાધનથી મળે, એટલે એ સાધન સંબંધી પ્રશ્ન અહીંયા કહેલો છે. અને ત્રીજો 12મો જે શ્લોક છે હવે એ 12મો શ્લોક આપણે જોઈએ. એટલે આ 11મા શ્લોક સુધીમાં બે પ્રશ્નો પૂછ્યા છે જેનું અગાન આપણે શરૂઆતના સત્સંગમાં કર્યું. હવે ત્રીજો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. ફલ કયું પ્રથમ શ્લોકમાં, સાધન કયું, પછી ભગવાન જે છે એ ભગવાન જેમનો આવિર્ભાવ થયો છે એવા ભગવાન, એ જ ફલ અને એ જ સાધન. અને ભગવાનનો અવતાર તો લોકમાં જે થાય છે એ લોકના માટે થાય છે કે ભગવાનનો પોતાના માટે અવતાર થાય છે. અવતાર કેમ થાય છે આવી સંદેહ એ લોકોને થયો છે. એટલે ભગવાનના અવતાર થવાનું પ્રયોજન પૂછે છે. ફલ પણ એક, સાધન પણ એક. અને ભગવાન જે અવતાર લે છે એ લોકના માટે લે છે અથવા તો ભગવાન પોતાના માટે જ અવતાર લે છે. તો આ જે સંદેહ છે એના માટે આ ભગવાનના અવતારનું પ્રયોજન પૂછે છે. 12મા શ્લોકમાં તમે જોઈ શકો છો, સાથે વાંચી શકો છો. સૂત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. એનું આપણે અન્વયાર્થ જોઈએ. સંબોધન છે સૂત. હે સૂત, હે સૂતજી, તે તમારું ભદ્રમ કલ્યાણ થયું. સાત્વતામ ભક્તોના, પતિ એટલે પતિ, ભગવાન એટલે ભગવાન શ્રી કૃષ્ણ, વસુદેવસ્ય દેવક્યામ વસુદેવના પત્ની દેવકીજીને ત્યાં, યસ્ય ચિકીર્ષય જે કાર્ય કરવાની ઈચ્છાથી જાતઃ પ્રગટ થયા તે જાનાસી તમે જાણો છો. આ 12મા શ્લોકની અંદર આપણે અન્વય જોયો. એનો અનુવાદ જોઈએ તો શૌનકાદી ઋષિઓ સૂતજીને કહે છે કે હે સૂત, તમારું કલ્યાણ થાય. સાત્વતોના પતિ ભગવાન જે કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવની દેવકીમાં જન્મ્યા, શું તે તમે જાણો છો? આવો પ્રશ્ન પૂછ્યો. આચાર્ય ચરણો અહીંયા સમજાવે છે
કે પ્રભુ શું ઈચ્છાથી જન્મ્યા અને પાછા વસુદેવની દેવકીમાં જન્મ્યા, એ ઘણું ગૂઢ કાર્ય છે. આ તો ઘણું ગૂઢ કાર્ય છે. એટલે આવું ગૂઢ કાર્ય હોય તો આવા ગૂઢ કાર્ય હોવાથી એને કોણ જાણતું હોય? આ એક વિચાર શ્રોતાઓને આવ્યો કે આ તો ગૂઢ કાર્ય છે, કોણ જાણતું હોય? સૂત પણ એ નથી જાણતા આવો સંદેહ આ શ્રોતાઓને છે. એટલે સૂત નથી જાણતા એવા સંદેહથી એ પ્રશ્ન કરે છે શૌનકાદી ઋષિઓ કે જાણો છો, તમે જાણો છો? કારણ કે કાર્ય તો ઘણું ગૂઢ છે. પ્રભુ કેમ પ્રગટ થયા તો તમે જાણો છો? એમ પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન કર્યો એ સાથે સૂતજીના મુખ ઉપર પ્રસન્નતા જોઈ. પ્રસન્નતા જોઈ એટલે હવે એમની જે શંકા હતી કે ખરેખર જાણતા હશે, એ શંકા હવે દૂર થઈ ગઈ. સૂતજીના મુખની પ્રસન્નતાથી એમને સમજાઈ ગયું કે ચોક્કસ એ કારણ જાણે છે. એટલે જાણીને એમને હર્ષ થયો. અને હર્ષ થયો એ સાથે જ શૌનકાદી ઋષિઓ એમને આશીર્વાદ આપે છે કે તમારું કલ્યાણ થાવ, ભદ્રમ તે, તમારું કલ્યાણ થાવ. કલ્યાણ થાવ ક્યારે કહેવાય? જ્યારે ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ થાય. સામાન્ય જ્ઞાન નહીં, ઉત્તમ જ્ઞાન. કારણ કે આ તો પ્રભુના જન્મ સંબંધી પ્રશ્ન છે. એટલે ઉત્તમ જ્ઞાન થાય ત્યારે એની દક્ષિણા એ આ શૌનકાદી ઋષિએ આપી, ભદ્રમ તે, તમારું કલ્યાણ થાવ. આમ તો જે વક્તા છે, ઊંચા આસને બિરાજ્યા છે, એ વક્તા શ્રોતાઓને ક્યાં તો ગુરુ પોતાના શિષ્યને જરૂર આશીર્વાદ આપે કે તમારું કલ્યાણ થાવ. પણ અહીંયા જે શ્રોતાઓ છે એ વ્યાસાસન ઉપર બિરાજેલા વક્તાને આશીર્વાદ આપે છે કે ભદ્રમ તે. બસ આ જ પુષ્ટિના દર્શન શાસ્ત્રીજી એમના વક્તવ્યમાં કરાવે છે કે જ્યારે શ્રોતા વક્તાને ભદ્રમ તે કહીને આશીર્વાદ આપે છે, એક પુષ્ટિનો પ્રકાર છે. પણ મૂળ ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ હવે સૂતજી કરવા જઈ રહ્યા છે. એ કહે છે શૌનકાદી ઋષિઓ કે અમે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા. એ અમે સાંભળ્યું છે. તો આ જે સાંભળ્યું છે ને એ વિષયમાં અમને સંદેહ થાય છે, એમાં અમને શંકા થાય છે. આ ઋષિઓ છે એટલે કર્મની અંદર અગ્રેસર છે, ભક્તિમાં એટલું બધું એમનો પ્રવેશ નથી થયો. એટલે આ ભગવદ સંબંધી જે પ્રકાર છે એમાં એમને સંદેહ થાય છે, એવું એ કહે છે. સંદેહ થયો કે ભગવાન પોતે તો 6 ગુણોવાળા છે, ઐશ્વર્ય ઇત્યાદિ 6 ગુણોવાળા છે, અને પાછા બ્રહ્મરૂપ છે. કૃષ્ણ તો બ્રહ્મરૂપ છે, 6 ગુણવાળા છે. તો એમને કંઈક કાર્ય કરવું હોય તો એના માટે દેહના સંબંધની જરૂર નથી, આવું આ ઋષિઓ માને છે. એક તો ભગવાન છે એટલે 6 ઐશ્વર્યાદિ 6 ગુણો છે, પાછા બ્રહ્મ તો છે જ. તો આટલું બધું સામર્થ્ય છે અને એમને કોઈ પણ કાર્ય કરવું હોય એના માટે દેહના સંબંધની જરૂર ના હોય, આવું ઋષિઓ માને છે. એટલે જ એમને સંદેહ થયો કૃષ્ણના, દેવકીના
અંદર જે જન્મ થયો છે તે વિષયમાં સંદેહ થયો, કારણ કે શૌનકાદી ઋષિઓની સમજ આવી છે કે આ બ્રહ્મ છે, આ ભગવાન છે, એટલે એમને કંઈ પણ કાર્ય કરવું હોય તો દેહના સંબંધની જરૂર નથી. અને બ્રહ્મ છે એટલે જીવના જે ધર્મો છે એ જીવના ધર્મો બ્રહ્મમાં હોય જ નહીં. એટલે જીવના જે ધર્મ છે એક તો અવિદ્યા છે, કામ છે, કર્મ છે, આ બધા જીવના ધર્મો છે. બ્રહ્મના ધર્મો આ છે જ નહીં. છતાં એમનો પ્રાદુર્ભાવ થવાનો પ્રકાર તો જીવોના જેવો જ હતો. જીવના ધર્મ બ્રહ્મમાં નથી, પણ એમનો જે પ્રાદુર્ભાવ થયો છે ત્યાં પ્રકાર તો પેલા જીવોના જેવો જ દેખાય છે. આથી સંદેહ થાય છે. આજે પૂછ્યું છે એનું આ બહુ જ સ્પષ્ટ સમજ આચાર્ય ચરણો આપે છે કે એક તો 6 ગુણવાળા ઐશ્વર્ય યુક્ત બ્રહ્મરૂપ, અને એમને જે કાર્ય કરવું હોય તે કરે એથી તો, પણ એમાં દેહ સંબંધની શી જરૂર? બીજું કે તો બ્રહ્મ છે, બ્રહ્મમાંથી જીવ છૂટો પડ્યો છે, તો જીવના જે ધર્મો છે વિદ્યા ઇત્યાદિ, કામ ઇત્યાદિ, એ બ્રહ્મમાં તો આવે નહીં. તો જીવ કરતા પણ જુદા આ બ્રહ્મ, એમનો પ્રાદુર્ભાવ જોઈએ તો પેલા જીવોના જેવો જ દેખાય છે. એટલે અહીંયા આ ઋષિઓને સંદેહ થયો છે. પછી આગળ બી કહે છે કે ભગવાન કોણ છે? તો ભગવાન સાત્વતામ પતિ, સાત્વતોના પતિ છે. સાત્વત એટલે ભક્ત પણ થાય, સાત્વત એટલે સત્વ ગુણ પણ થાય, અને સાત્વત એ જે ક્ષત્રિયો છે એમની એક વંશ પરંપરામાં પણ સાત્વત હોય છે. તો ભગવાન તો સાત્વતોના પતિ છે. તો અહીંયા આ શ્લોકના અનુસંધાનમાં આચાર્ય ચરણો સાત્વતોની વ્યાખ્યા આપે છે કે માત્ર ને માત્ર સત્વગુણ જ જેમનામાં રહેલો છે તે સાત્વતો કહેવાય. સત્વગુણ જ છે જેનામાં, એ બધા સાત્વતો કહેવાય. એટલે એવા સાત્વતો કોણ સમજાયા? એક તો દેવો, એ સાત્વતો કહેવાય. બીજા મુક્ત જીવો, જે જીવતા મુક્ત છે, જીવન મુક્ત છે, એવા મુક્ત જીવો એ સાત્વતો કહેવાય. અને આવા સાત્વત પતિ છે તો એમનો જન્મ છે એ સાત્વતતામાં થવો જોઈએ. એ છોડીને ભગવાનનો આવિર્ભાવ સંસારી મનુષ્યોમાં કેમ થયો? આ પ્રશ્ન ત્રીજો અહીંયા આ રીતે પૂછાઈ રહ્યો છે. ભગવાન તો સાત્વતોના પતિ છે, અને એટલે જો એ સંસારી મનુષ્યમાં આવિર્ભાવ થાય તો એનો અર્થ એ થયો કે સાત્વતોના પતિ હોવા છતાં એમણે આ જે સાત્વતો છે એનો ત્યાગ કરી દીધો. સાત્વતોના પતિ છે એટલે એમને ખરેખર સાત્વતોમાં જ પ્રગટ થવું જોઈએ. સાત્વતોના પતિ છે, પણ અહીંયા તો સંસારી મનુષ્યોમાં આવિર્ભાવ થયેલો દેખાય છે. તો સાત્વતોના પતિ જો હોય તો આવું એમણે કરવું ન જોઈએ, પણ આવું દેખાય છે એટલે સાત્વતોના પતિ હોવા છતાં આવું કર્યું તો એમને શું સાત્વતોનો ત્યાગ કર્યો? અને ત્યાગ કર્યો હોય તો એ તો પછી અયોગ્ય ગણાય. વળી દેવો અને મુક્ત જીવો એટલે સનક વગેરે મુક્ત જીવો કહેવાય. આપણે દૃષ્ટાંતમાં લઈએ તો દેવો અને મુક્ત જીવો એ પણ ક્યાંથી પ્રગટ્યા છે? જે સાત્વત કહ્યું કે જ્યાં 100% સત્વ પ્રધાનતા જ છે, એવા સાત્વતો, એમાં ઓળખ આપી દેવની, મુક્ત જીવ, સનક વગેરેની સમજ આપી. તો એ બધા પણ બ્રહ્માના દેહમાંથી અથવા તો મનમાંથી ઉત્પન્ન થયા છે. એટલે જે આ સાત્વતો છે
સત્વગુણ જ જેમનામાં રહ્યો છે એવા દેવો અને મુક્ત જીવો પણ ક્યાંથી ઉત્પન્ન થયા છે? બ્રહ્માના દેહમાંથી ક્યાં તો ઉત્પન્ન થયા હોય, અથવા તો મનમાંથી ઉત્પન્ન થયા હોય. બ્રહ્માના મનમાંથી મરીચી થયા છે, એમની ચામડીમાંથી ભૃગુ થયા છે, કાયામાંથી કરદમ થયા છે. તો આ રીતે આ બધા જે સાત્વતો છે એ પણ બ્રહ્માના દેહમાંથી અને મનમાંથી ઉત્પન્ન થયા છે, સ્ત્રીમાં ઉત્પન્ન થયેલા નથી. ભગવાન તો અહીંયા દેવકીજીમાં ઉત્પન્ન થયા છે, સાત્વતોના પતિ હોવા છતાં. જે સાત્વતો છે એમની પણ ઉત્પત્તિ સ્ત્રીમાં નથી, સ્ત્રી દ્વારા નથી, બ્રહ્માથી છે. અને આ ભગવાન એ તો પાછા કોઈકની કન્યા એટલે દેવકીમાં ઉત્પન્ન થયા, સ્ત્રી જાતિ દેવકી. કોકની કન્યા એટલે પરતંત્ર તો કરી જ ને કન્યા તો. એટલે દેવકી એ તો દેવકની કન્યા હતી. અને તેથી નારાયણનો અવતાર જલમાં થયો તેમ પણ થયો નથી. બહુ સુંદર વાત કરે છે કે ભાઈ નારાયણનો આવિર્ભાવ છે જલમાં થયો છે, પણ અહીંયા તો દેવકી બહુ સ્પષ્ટ છે વાત સાંભળેલી કે દેવકીજીમાંથી જ ઉત્પન્ન થયા છે, દેવકની કન્યા છે. તો નારાયણનો અવતાર જલમાં થયો તેમ પણ અહીંયા આ કૃષ્ણના અવતાર વિશે જોવા મળતું નથી. એમાં પાછું વિશેષ કહે છે કે વસુદેવની દેવકી એટલે વસુદેવની પત્ની છે, એટલે એક તો પુત્રી તરીકે પણ એ પરતંત્ર છે, અને વસુદેવની પત્ની છે એટલે પરાધીન પણ છે. એટલે એવા ભગવાનના અવતારના સંબંધમાં ખરેખર તો પત્ની વગેરે પ્રકારનો સંબંધ હોતો નથી. જેમ નારાયણનો આવિર્ભાવ જલમાં થયો, પણ અહીંયા એવું દેખાતું નથી. આ બધા જે આગળ ગણાવ્યા દેવો, ત્યાર પછી મુક્ત જીવો, નારાયણ ઇત્યાદિ, તો એ બધાનો પત્ની વગેરેમાં કોઈ સંબંધ દેખાતો નથી. પણ માત્ર સંબંધ જ હોય છે. તેથી વસુદેવની એમ માત્ર છઠ્ઠી વિભક્તિ યોજી છે. તો અહીંયા જેમ અન્ય જગ્યાએ સ્ત્રીનો સંબંધ નથી, તો અહીંયા કેમ છે એ પૂછવા માટે વસુદેવસ્ય, એટલે આ એક સંસ્કૃત વિભક્તિનો પ્રયોગ અહીંયા છે. એટલે વસુદેવસ્ય એટલે છઠ્ઠી વિભક્તિ કહેવાય. એનીવે એ બહુ આપણો વિષય નથી. તો અહીંયા એટલા માટે વસુદેવસ્ય એવો શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે ભગવાનને તેના અવતાર લેવાનું શું પ્રયોજન હતું, આવી શંકા થાય. એટલે જન્મ્યા એમ અહીંયા કહ્યું છે, જાત યસ્ય ચિકીર્ષયા, જન્મ્યા એવું કહ્યું છે. અહીંયા અવતાર લેવાનું એવું નથી કહ્યું, પણ જન્મ્યા એવું અહીંયા કહ્યું છે. તો કંસ વગેરેના વધ તો બીજાથી પણ થઈ શકે. આવું એક મંતવ્ય છે કે ભાઈ કંસ માટે જ એ જો પ્રગટ થયા હોત એવી જરૂર નથી. ભગવાન છે એ કંસનો વધ અન્ય રીતે પણ કરી શક્યા હોત. તો એ જે કાર્ય કરવાની ઈચ્છાથી જન્મ્યા હોય તે તમે અમને કહો, આવો વાક્યનો સંબંધ છે. એટલે બહુ જ સ્પષ્ટ દર્શન આચાર્ય ચરણો અહીંયા કરાવે છે કે સાંભળેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા છે, એ અંગેનો સંદેહ આ શૌનકાદી ઋષિઓને થયો છે. કારણ કે ભગવાન છે, બ્રહ્મ છે, સાત્વતોના પતિ છે, તો એમના જન્મમાં આવો સ્ત્રી સંબંધ એવું હોવું ના જોઈએ. અને બીજું, અવતારની પણ જન્મ્યા છે એટલે શું કંસ વધ માટે જ જન્મ્યા? જો કંસનો વધ કરવો હોત તો જન્મ્યા વગર પણ એ કરી શક્યા હોત. તો કઈ ઈચ્છાથી
કઈ ઈચ્છાથી તે અમને કહો. એટલે માત્ર કંઈ કંસને વધ માટે જન્મ્યા છે એવું નથી, તો એ જે કાર્ય કરવાની ઈચ્છાથી જન્મ્યા હોય તે અમને કહો. આથી એમ જણાવ્યું કે ભગવાનનો જન્મ લેવાનું પ્રયોજન કોઈ પ્રસંગને લીધે ઉત્પન્ન થયેલું નથી, અને તેમને જે કરવાનું કાર્ય છે એ કાલ વગેરેથી પણ થઈ શકે એવું હતું નહીં. એટલે આ ઋષિઓનું ઓબ્ઝર્વેશન એ છે કે ભગવાનનો જે જન્મ છે એનું પ્રયોજન કોઈ પ્રસંગના લીધે ઉત્પન્ન થયું નથી, અને એમને જે કાર્ય કરવું છે એ કાર્ય પણ એવું હતું કે કાલ વગેરેથી થઈ શકે તેવું નહોતું. બે વસ્તુ અહીંયા બતાવી છે, કંઈક વિરોધાભાસ જેવી આપણને લાગે કે કોઈ પ્રયોજનથી કે કોઈ પ્રસંગથી ભગવાને જન્મ લીધો નથી. આ એક વસ્તુ. અને પાછું કે છે કે એમને જે કાર્ય કરવું છે એ પાછું કાલ વગેરે એટલે એમના સિવાય કોઈથી થઈ શકે એવું હતું નહીં. આ બે વસ્તુની સમજ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે. એટલે ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન છે જ, એનો અર્થ એ થયો કે ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન છે જ. કેમ? કારણ કે જે કાર્ય કરવાનું છે એ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. એટલે અવતાર લેવાનું પ્રયોજન છે જ, કારણ કે તેનું કારણ જણાય છે અને યોગીઓ યોગથી તે જાણે છે. એટલે હવે આ સૂતજીને પૂછ્યું છે કે અમને તો પછી તમે કારણ કહો. એટલે એ હવે આપણે 13મા શ્લોકની અંદર આવતા સત્સંગમાં મહાપ્રભુજી કઈ રીતે સમજાવે છે તે સમજવાનો પ્રયત્ન આપણે અહીંયા કરીશું. એટલે 12મા શ્લોકની અંદર જે 6 પ્રશ્ન પૂછ્યા છે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં, એમાં પહેલો પ્રશ્ન તો આપણે જો એકાંતત શ્રેય, બીજો પ્રશ્ન જો સર્વશાસ્ત્રનો સાર હોય તે તમે અમને કહો, અને ત્રીજો પ્રશ્ન અહીંયા કૃષ્ણના જન્મ સંબંધી પૂછ્યો છે. આ એ કૃષ્ણ છે જે સાત્વતોના પતિ છે, ભગવાન છે, અને એ વસુદેવની દેવકીમાં જન્મ્યા છે. અહીંયા અવતાર લીધો એવું નથી કહ્યું, જન્મ્યા છે એવું કહ્યું છે. પણ એ શું કાર્ય કરવાની ઈચ્છાથી જન્મ્યા એ એમને જાણવું છે શૌનકાદી ઋષિઓએ. એટલે એ આ ત્રીજો પ્રશ્ન અહીંયા પૂછે છે અને સમજે છે કે ભાઈ આ બહુ ગૂઢ કાર્ય છે, એટલે એને કોણ જાણતું હોય. પણ સૂતજીના ચહેરા પર પ્રસન્નતા જોઈ લાગ્યું કે ના, સૂત જાણે છે. એટલે શ્રોતાઓ રાજી થયા અને આશીર્વાદ આપી દીધા કલ્યાણ થવાના. સાંભળ્યું છે કે દેવકીમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા, પણ એમને સંદેહ થયો છે. શું સંદેહ થયો છે? મહાપ્રભુએ આપણને સમજાયું કે આ તો બ્રહ્મ છે, સાક્ષાત બ્રહ્મ છે, ઈશ્વર ઇત્યાદિ 6 ધર્મવાળું છે. હવે એને કોઈ પણ કાર્ય કરવું હોય તો દેહના સંબંધની જરૂર જ નથી. એટલે આ એક શંકા એમને થઈ છે. બીજું, આ તો બ્રહ્મ છે, જીવ થોડો છે. તો જીવના જે ધર્મો છે અવિદ્યા વગેરે એ બ્રહ્મમાં હોય જ નહીં, છતાં પણ એ સંસારી મનુષ્યમાં એમનો કેમ જન્મ થયો? ત્રીજું, સાત્વતોના પતિ છે એટલે દેવો છે, એ મુક્ત જીવો છે, એમાં એમનું પ્રાગટ્ય જોઈ. મનુષ્ય સંબંધ એમને કેમ થયો? શું એમને સાત્વતોનો ત્યાગ કરી દીધો છે? આવા બધા સંદેહો એમને થયા છે. એટલે છેલ્લે કહ્યું કે ભાઈ લોકો એમ માને કે કંસને વધ માટે ભગવાન જન્મ્યા, પણ એ તો કોઈ અન્ય રીતે પણ કંસનો વધ કરાવી શક્યા હોય. એટલે માત્ર આ જ કારણ
એ અમને દેખાતું નથી શ્રોતાઓને. અને બીજું કે એ જે કાર્ય કરવાના છે કે એ જે કાર્ય કરી શકે એ કાર્ય એમના સિવાય કાલ વગેરે પણ કોઈ કરી શકે એવું નથી. તો હવે આ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે એ આ ત્રીજા પ્રશ્નમાં 12મા શ્લોકમાં શ્રોતાઓએ પૂછ્યું છે. હવે આગળ જે છે શ્લોક 13મો ઇત્યાદિ એ આપણે આવતા સત્સંગમાં જોવા માટેનો પ્રયત્ન શ્રી મહાપ્રભુજીની કૃપાથી આગળ આપણે જોઈશું. આજે હવે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર છે એમાં આપણે જે બાકી રહ્યું છે તો આજે હવે 15મા શ્લોકમાં આપણો પ્રવેશ થશે. પુરુષોત્તમ સહસ્રમાં 15મા શ્લોકમાં આપણો મહાપ્રભુની કૃપાથી પ્રવેશ થઈ રહ્યો છે. એ શ્લોક આ પ્રમાણે છે, સાથે બોલી શકો આપ. પુરુષોત્તમ સહસ્ર પુસ્તક બિરાજતું હોય 99મું પેજ છે. ભક્ત સ્મય પ્રણેતા ચ ભક્તવાગ પરિપાલક બ્રહ્મણ્ય દેવો ધર્માત્મા ભક્તાનામ ચ પરીક્ષક. આપણે 14મા શ્લોક સુધીમાં 34 નામો શ્રી વલ્લભના અનુગ્રહથી જોયા છે. હવે 35મું નામ જોઈએ, ભક્ત સ્મય પ્રણેતા. પંચમલાલ શ્રી રઘુનાથજી આનો અર્થ સમજાવે છે. સ્મય એટલે વિસ્મય, આશ્ચર્ય. તો ભક્તોને આશ્ચર્ય એટલે કે વિસ્મય પમાડનારા છે. આ એક અર્થ કર્યો કે ભક્તોને આ ભગવાન ભક્તોને વિસ્મય પમાડે છે, આશ્ચર્ય કરાવે છે. અને બીજો અર્થ કર્યો ભક્તોનો ગર્વ દૂર કરનારા. ભક્તોને વિસ્મય પણ કરાવે છે અને ભક્તોનો ગર્વ દૂર પણ કરે છે. ત્યાં આપ શ્રી પ્રસંગ લખે છે 7મા અધ્યાયનું આપણે ગયા સત્સંગમાં જોયું કે હવે પ્રથમ સ્કંદનું જે ઉત્તમ પ્રકરણ, ઉત્તમ અધિકારીનું પ્રકરણ છે 7મા અધ્યાયથી, ત્યાં વર્ણવેલી વ્યાસજીની કથાઓના અંતર્ગત શ્રી મહાપ્રભુજી હવે નામ બધા પ્રગટ કરી રહ્યા છે. એટલે આ નામ પણ છે એ પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં. એટલે ઉત્તમ અધિકારવાળા જે છે ભક્તાના શ્રોતા, ભક્તા સુખદેવજીના શ્રોતા પરીક્ષિતજી, એ કથાઓમાં અહીંયા બતાવ્યું કે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 બાળકોના મસ્તક કાપી નાખ્યા. એટલે અર્જુન અશ્વત્થામાને બાંધીને શિબિર પાસે લાવે છે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને આજ્ઞા કરે છે કે આ બ્રાહ્મણ છે પણ અધમ બ્રાહ્મણ છે, એટલે એને તું છોડતો જ નહીં, એને મારી નાખ. કારણ કે તેણે એક તો એવા બાળકોને માર્યા જે સુતેલા હતા અને નિરપરાધી હતા. આવા બાળકોનો એને વધ કર્યો છે. અને બીજાને મારનાર દુષ્ટ અને ક્રૂર પુરુષનો જો કોઈ વધ કરે તે હંમેશા કલ્યાણકારી છે. કારણ કે જેને માર્યો એ દુષ્ટ છે, ક્રૂર છે, તો આવા પુરુષનું વધ એ તો કલ્યાણકારી છે. એટલે કૃષ્ણ ભગવાન આવી આજ્ઞા કરે છે. અને અર્જુને પણ પુત્રનો વધ કરનારનું માથું ઉતારી લેવાની પ્રતિજ્ઞા પણ કરી છે. અને એટલે ભગવાન કૃષ્ણ અશ્વત્થામાને મારવાનું કહે છે કૃષ્ણ આજ્ઞાથી. કારણ કે અર્જુને પણ પ્રતિજ્ઞા કરી છે
અને ઠાકોરજી પણ આવી આજ્ઞા કરે છે. હવે શાસ્ત્ર શું કહે છે એની રજૂઆત, કે શાસ્ત્રનું વચન એવું છે કે બ્રાહ્મણે અપરાધ કર્યો હોય તો પણ તેને ન મરાય, આવું શાસ્ત્ર કહે છે. એટલે શ્રી કૃષ્ણ જ્યારે પોતાના નિશ્વાસમાંથી વેદોને પ્રગટ કરે છે, વેદોમાં શું કરવું શું ન કરવું એની આજ્ઞાઓ બધી સ્પષ્ટ છે. એ કૃષ્ણ, વેદોને પ્રગટ કરનારા કૃષ્ણ, વેદ કહે છે કે બ્રાહ્મણનો અપરાધ કર્યો હોય તો પણ એને ન મરાય, આવું શાસ્ત્ર કહે છે. અને કૃષ્ણ કહે છે કે તું આને મારી નાખ, કારણ કે આ તો દુષ્ટ છે અને ક્રૂર છે અને નિરપરાધ સુતેલા બાળકોને માર્યા, તું એને મારતો હોય તો કલ્યાણકારી છે. આમ શાસ્ત્ર બ્રાહ્મણનો અપરાધ કરવાની ના પાડે છે અને કૃષ્ણ એને મારવાની આજ્ઞા કરે છે. આમ અહીંયા ભક્ત સ્મય પ્રણેતા, તો અહીંયા કૃષ્ણના વાક્ય એ વિસ્મય કરાવે છે, આશ્ચર્ય કરાવે છે કે ભાઈ શાસ્ત્ર તો ના પાડે છે કે ભલે એને ખોટું કામ કર્યું પણ બ્રાહ્મણ છે અને પ્રભુ આપ તો કહો છો અને મારી નાખો. આમ અર્જુનને વિસ્મય થયો. પણ આ જે વાક્યો છે કૃષ્ણના, એ ભક્તની પરીક્ષા માટે છે. આ વાક્યો ભક્તની પરીક્ષા માટે છે. અશ્વત્થામાએ પાંડવો તરફ 5 બાણ ફેંક્યા. હવે આ બીજો પ્રસંગ કે છે. પહેલા જે વિસ્મય કરાયો એ પ્રસંગ, આ જે 5 બાળકો મર્યા અને પછી જે અર્જુન લઈ આવ્યો અશ્વત્થામાને બાંધીને, એ વખતે જે ઠાકોરજીએ વચનો કહ્યા એ પ્રસંગ કીધો. હવે બીજા પ્રસંગમાં જ્યારે બીજી વાર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે પાછું ન વળાય એવું, ત્યાં કહે છે કે અશ્વત્થામાએ પાંડવો તરફ 5 બાણ ફેંક્યા. ભીમને એમ હતું કે અશ્વત્થામા તો શું કરી લેવાનો છે, પણ પેલા જે 5 બાણો આવ્યા છે એ 5 બાણોથી પોતાની જાતને રક્ષી ન શક્યા પાંડવો. એટલે પછી પ્રભુનું શરણ લીધું. ત્યારે પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી આ પાંડવોને રક્ષા, 5 જે સળગતા બાણ આવતા હતા પાંડવોને મારવા, તો સુદર્શન ચક્રથી રક્ષી દીધા. કારણ પણ ભીમને તો એવું હતું કે અશ્વત્થામા શું કરી લેવાનું છે, પણ કંઈ ન કરી શક્યા. ત્યારે કૃષ્ણ મદદે આવ્યા છે, સુદર્શન ચક્રથી રક્ષા છે. આચાર્ય ચરણો સમજાવે છે જે ગર્વ છે એ દીનતાનો વિરોધી છે. ગર્વ હંમેશા દીનતાનો વિરોધ કરે છે અને ભક્તો ગર્વ કરે એ પ્રભુને ગમતું હોતું નથી. આ જ વસ્તુ ગોપીજનોના ગર્વને પણ દૂર કર્યાની છે. કારણ કે આપણે એક અર્થ તો જોયો, શ્રી રઘુનાથજી મહારાજે એક અર્થ આપ્યો કે ભક્તોને વિસ્મય થાય એવું કહેનારા, અને બીજું ભક્તોને જે સ્મય, જે ગર્વ થયો એને દૂર કરનારા. તો પહેલા પ્રસંગમાં જે વિસ્મય થયો અર્જુનને તે પ્રસંગ કયો, અને બીજામાં જે ગર્વ હતો, સ્મય ગર્વ હતો ભીમ વગેરેને, એને દૂર કર્યો. અને એનું કારણ ભગવાનને પોતાના ભક્તો ગર્વ કરે તે ગમતું નથી. એવી જ રીતે ગોપીજનોના ગર્વને પણ દૂર કર્યાની કથા દસમ સ્કંદમાં છે. અને ગીતાજીમાં પણ પ્રભુની આજ્ઞા છે કે કેટલાક લોકો પ્રભુને આશ્ચર્યની જેમ જુએ છે. એ કહ્યું ને સ્મય, ભક્ત સ્મય પ્રણેતા. તો કેટલાક ભક્તો પણ પોતાના પ્રભુને આશ્ચર્યથી જુએ છે, આશ્ચર્યથી સાંભળે છે, અને છતાંય સાંભળીને પણ જાણી શકતા નથી. તો આ જે ભક્ત સ્મય પ્રણેતાના 2 અર્થો, એ 2 અર્થોના પ્રસંગો શ્રી રઘુનાથજી મહારાજે અહીંયા 35મા નામમાં પ્રગટ કર્યા. અને હવે 36મું નામ મહાપ્રભુ પ્રગટ કરે છે, ભક્ત વાક પરિપાલક. એટલે ભક્તની વાણીનું પાલન કરનારા ભગવાન છે. કઈ રીતે?
તો એ પણ આ પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની કથા અહીંયા બતાવી છે કે કૃષ્ણ અશ્વત્થામાને મારવા આજ્ઞા કરે છે, પણ દ્રૌપદી ઈચ્છે છે કે ગુરુપુત્રનો વધ કરવો જોઈએ નહીં. એટલે 7મા અધ્યાયમાં 40મા શ્લોકથી લઈને 58 શ્લોક સુધીમાં દ્રૌપદીની આ ઈચ્છા સ્પષ્ટ દેખાય છે. એટલે ત્યાં દ્રૌપદીની ઈચ્છા જે બતાવી છે આ શ્લોકોમાં, આ 19 શ્લોકોમાં, ત્યાં એવું કહ્યું છે કે અશ્વત્થામા એ તો બ્રાહ્મણ છે. જો આ ભક્ત દ્રૌપદી છે એનો આ ભાવ છે કે ભક્ત કેવા હોય. પોતાના 5 પુત્રો મરાયા છે, મારનારો ત્યાં હાજર થઈ ગયો છે, પણ કે છે હવે દ્રૌપદી કે અશ્વત્થામા તો બ્રાહ્મણ છે એટલે પૂજનીય છે, અને એના પિતા પાસે તો તમે વિદ્યા શીખ્યા છો, અને અશ્વત્થામાની માં એ તો હજી જીવે છે. એટલે પુત્ર પ્રેમના લીધે જ એના પતિના મૃત્યુ પછી સતી થઈ નથી. અશ્વત્થામાના પિતા એ તો આ યુદ્ધમાં મર્યા છે, દ્રોણાચાર્યજી, પણ એમના પત્ની એ પાછળ સતી નથી થયા. એનું કારણ એટલું જ કે એમને પોતાના પુત્રની અંદર પ્રેમ છે, એટલે એમને પરંપરા પણ જાળવી નથી. એટલે અશ્વત્થામાના મારવાથી જેમ હું રડું છું, દ્રૌપદી કહે છે, એમ એ પણ રડશે. આમ દ્રૌપદીની ઈચ્છાને માનીને કૃષ્ણ અશ્વત્થામાનો વધ અટકાવે છે. અહીંયા મહાપ્રભુજીએ ખૂબ સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે દ્રૌપદીનું ભક્ત હૃદય તો છે, પણ દ્રૌપદીના સ્વરૂપને મહાપ્રભુજીએ બતાવ્યું છે ભાગવતાર્થમાં કે દ્રૌપદી એ સંહાર શક્તિ છે. દ્રૌપદીનું પ્રાગટ્ય જ જોઈએ આપણે તો દ્રૌપદી એ સંહાર શક્તિ છે, અને સંહાર શક્તિ છે એટલે એ દુશ્મનોની ફેવર કરે. અત્યારના અશ્વત્થામા આમ જોવા જઈએ તો પાંડવોનો દુશ્મન છે, પણ દ્રૌપદીનું મૂળ સ્વરૂપ સંહાર શક્તિનું છે. એટલે સંહાર શક્તિ હંમેશા દુષ્ટોને ફેવર કરે, એનો પક્ષ લે. માટે આ દ્રૌપદી આ ઈચ્છા તો પ્રગટ કરે છે કે એની માતૃચરણ જે એના જીવે છે અશ્વત્થામાના, એ મારી જેમ રોશે જો એ મરી જશે તો. એટલે આ બધું મૂકે છે, પણ એની પાછળનું જે અંદરનું રહસ્ય છે, એટલે મહાપ્રભુજી જે બધા ગૂઢ રહસ્યો પ્રગટ કરે છે ને, ભાગવત ભાવાર્થ વિભાવાર્થ અવતારિત, એટલે આ સમગ્ર ભાગવતની કથાના સીધા ભાવો અને ગૂઢ ભાવો મહાપ્રભુજી આવી રીતે પ્રગટ કરે છે. એટલે દ્રૌપદીની ઈચ્છા માનીને કૃષ્ણ અશ્વત્થામાનો વધ અટકાવે છે. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે કૃષ્ણને આ એક વાત કરી, ભક્તની વાણીનું પાલન કરનાર. તો દ્રૌપદીએ કીધું કે ભાઈ આપણે નથી અશ્વત્થામાને મારવો, એટલે જે કૃષ્ણએ શરૂઆતમાં આજ્ઞા કરી કે આનો વધ કર, એ જ કૃષ્ણ હવે આ દ્રૌપદીની વાણી સાંભળીને અશ્વત્થામાનો વધ અટકાવે છે. એટલે આ અહીંયા શ્રી રઘુનાથ મહારાજજીએ આ નામ સમજવા માટે આ પ્રસંગ મૂક્યો કે ભક્તની વાણીનું પાલન કરનાર. તો આ રીતે કૃષ્ણે ભક્તની વાણીનું પાલન કર્યું, બાકી તો આજ્ઞા ઓલરેડી કરી જ હતી કે આને તું મારી નાખ. તો આ એક પ્રસંગ શ્રી રઘુનાથજી મહારાજે આ રીતે ટીકામાં મૂક્યો. અને બીજો પ્રસંગ મૂકે છે કે ભક્તની વાણીનું પાલન કૃષ્ણે કઈ રીતે કર્યું. તો ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હતી કે કૃષ્ણને હું હાથમાં શાસ્ત્ર ધારણ કરાવીશ. ભીષ્મ દાદાને એવું હતું કે શું અમે ક્ષત્રિયો ચૂડીઓ પહેરી છે, કેમ હાથમાં શસ્ત્ર ન લેવડાવીએ. તો પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં કૃષ્ણને શસ્ત્ર ધારણ કરાવીશ. ભલે કૃષ્ણે નિશસ્ત્રની પ્રતિજ્ઞા કરી છે. કૃષ્ણની પ્રતિજ્ઞા એ હતી કે હું નિશસ્ત્ર રહીશ. ભલે પ્રતિજ્ઞા કરી હોય, પણ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી કે હું કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવડાવીશ જ. અને ભગવાન પોતાના ભક્તની પ્રતિજ્ઞા પાળવા પોતાની પ્રતિજ્ઞા ત્યાગે છે. એટલે ઠાકોરજીએ પણ હાથમાં પેલા રથના પૈડામાં
સુદર્શન ચક્રનો આવેશ કરાવ્યો હતો અને ભીષ્મ દાદાએ શસ્ત્રો મૂકી દીધા હતા. એટલે જે ભીષ્મ સ્તુતિ છે એ ભીષ્મ સ્તુતિમાં આ આખો પ્રસંગ જોવા મળે છે. તો આમ ભીષ્મ ભલે દુર્યોધનના પક્ષમાં છે પણ પોતાના ભક્ત છે. એટલે ભક્તની વાણી હતી કે ના ભલે નિશસ્ત્ર કૃષ્ણ રહેવાનું, કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે નિશસ્ત્ર રહેવું, પણ ભક્તની પ્રતિજ્ઞા હતી કે હું એમના હાથમાં શસ્ત્ર લેવડાવીશ. તો એ ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ઠાકોરજી પોતાની પ્રતિજ્ઞા તોડે છે, પણ ભક્તની વાણી જે છે એ વાણીનું પાલન કરે છે. અને આ જ રીતે જ્યારે ભક્તના પિતા હિરણ્યકશ્યપે પૂછ્યું કે આ તાંબલામાં છે તારો ભગવાન? પ્રહલાદ કહે કે આ છે. તો પોતાના ભક્તે કીધું કે આ છે. તો એ વાણીને પણ સત્ય કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. તો આ 3 પ્રસંગો શ્રી રઘુનાથજી મહારાજ અહીંયા બતાવીને ભગવાન ભક્તની વાણીનું પાલન કરનારા છે એ નામ ઉપર આટલી સમજ શ્રી રઘુનાથજી મહારાજે આપી છે. તો આજનો આ સત્સંગ પણ શ્રી રઘુનાથજી મહારાજના ચરણોમાં નિવેદિત કરી આજના સત્સંગને આપણે આશ્રમના પદ સાથે વિરામ આપીએ. રથયાત્રા તો વીતી ગઈ જ છે, એટલે હવે આપણે આશ્રમનું પદ મલાલ રાગમાં ગાવાની શરૂઆત કરીશું. આમ તો ગયા મંગળવારથી જ સત્સંગમાં આપણે એ કરવાની જરૂર હતી, પણ હવે મલ્હાર શરૂ થઈ ગયો છે તો આપણે એ પદ ગાઈશું. દ્રઢૈન ચરણન કેરો વરુંસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો, साधन और नहीं कली में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धरो बिना मूल को जेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अમને મહારાણી की जय. श्री गोवर्धन नाथ की जय. सर्वे वैष्णव ने महाराज ने प्रसन्न भगवत स्वामी ने